ડીસામાં જન્મદિવસ બન્યો હરિયાળી જન આંદોલન। દશરથભાઈ ગેહલોતના સંકલ્પને જન સમર્થન। 5100 વૃક્ષોના વિનામૂલ્યે વિતરણમાં ઉમટ્યો જનસાગર। ડીસાના બગીચા સર્કલ ખાતે આજે જન્મદિવસની એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી, જે માત્ર ડીસા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બની છે। સેન્ટ્રલ ભારત ન્યૂઝના એમડી તથા ડીસા તાલુકા યુવા કોષાધ્યક્ષ દશરથભાઈ ગેહલોતે પોતાના જન્મદિવસને વ્યક્તિગત ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખતા સમાજ સેવા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે યાદગાર બનાવ્યો। ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી સતત બીજા વર્ષે યોજાયેલા અભિયાન અંતર્ગત કુલ 5100 વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતથી જ બગીચા સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, યુવાનો, બાળકો અને સામાજિક આગેવાનો તેમજ ભાજપના કાર્યકરો તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન હરિયાળી જનસેવા, સમાજ સેવા અને જન્મદિવસની અનોખી ઉજવણીનો સંગમ જોવા મળ્યો। કાર્યક્રમમાં બીકે ન્યૂઝ ચેનલના ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ, સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ પઢિયાર, હિતેશભાઈ ગેહલોત, પત્રકાર હરગોવનભાઈ તથા અન્ય પત્રકાર મિત્રો વિશેષ હાજર રહ્યા હતા। આ ઉપરાંત ડીસા તાલુકાના ભાજપના આગેવાનો સુમેરસિંહ કનુભાઈ, શૈલેષભાઈ રાજકોટ સહિત અનેક કાર્યકરો અને આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા। તમામ આગેવાનોએ દશરથભાઈ ગેહલોતના પર્યાવરણલક્ષી સંકલ્પની પ્રશંસા કરી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે માત્ર વડીલો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા। બાળકોએ પોતાના હાથમાં નાના વૃક્ષો લઈને તેને વાવવાનો તથા તેનું નિયમિત જતન કરવાનો સંકલ્પ લીધો હતો। આ દ્રશ્યોએ ઉપસ્થિત સૌમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બનાવી હતી। વિનામૂલ્યે આપવામાં આવેલા વૃક્ષો સ્વીકારનારા નાગરિકોએ જાહેરમાં સંકલ્પ વ્યક્ત કર્યો કે તેઓ માત્ર વૃક્ષ જ નહીં લઈ જાય પરંતુ તેને વાવીને જીવંત રાખશે અને તેનું નિયમિત જતન પણ કરશે। અનેક લોકોએ જણાવ્યું કે તેઓ હવે પોતાના જન્મદિવસ અથવા પરિવારના અન્ય શુભ પ્રસંગોની ઉજવણી કેક અથવા દેખાવ પાછળ ખર્ચ કરવા કરતાં વૃક્ષારોપણ, ગરીબોની સેવા અને સમાજ ઉપયોગી કાર્યો સાથે કરશે। દશરથભાઈ ગેહલોતે સતત બીજા વર્ષે પોતાના જન્મદિવસને ગ્રીન ડે તરીકે ઉજવી એ સાબિત કર્યું છે કે સાચું નેતૃત્વ માત્ર મંચ પરથી ભાષણ આપવાથી નહીં પરંતુ સમાજ માટે જમીન પર ઉતરીને કાર્ય કરવાથી ઓળખાય છે। એક તરફ જન્મદિવસની શુભેચ્છાઓનો માહોલ હતો તો બીજી તરફ હજારો વૃક્ષોના વિતરણ દ્વારા ડીસાના હરિયાળા ભવિષ્યનો મજબૂત પાયો નાખવામાં આવી રહ્યો હતો। ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે આવા કાર્યક્રમો યુવાનોને સમાજ સેવા સાથે જોડે છે અને પર્યાવરણ સંકલ્પ માટે નવી દિશા પ્રદાન કરે છે। ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી યોજાયેલા અભિયાનને મળેલા જનસમર્થનને દશરથભાઈ ગેહલોતના સંકલ્પને વધુ બળ આપ્યું છે। સતત બીજા વર્ષે 5100 વૃક્ષોના વિનામૂલ્યે વિતરણ દ્વારા તેમણે ડીસાની સાથે સમગ્ર ગુજરાતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે। કેક કાપીને જન્મદિવસ ઉજવનારા હજારો હશે પરંતુ 5100 વૃક્ષો વેચીને હજારો પરિવારોને હરિયાળું ભવિષ્ય આપનારા દશરથભાઈ ગેહલોત જેવા વેરલા જ હોય છે। આ કાર્યક્રમ માત્ર જન્મદિવસની ઉજવણી ન હતો પરંતુ હરિયાળીનું જન આંદોલન હતો। આવતી પેઢીને સ્વચ્છ હવા આપવાનો સંકલ્પ હતો અને સમાજ સેવા સાથે જવાબદાર નેતૃત્વનું જીવંત ઉદાહરણ પણ હતો। પર્યાવરણ પ્રેમી તરીકે માનનીય મંત્રી માળી સાહેબનો જે ઉદ્દેશ્ય છે પાણી માટેનો, વૃક્ષો માટે, એ ઉદ્દેશને સાર્થક કરવા માટે જ્યારે અમારા ડીસા તાલુકાના પ્રજાજ્ઞ જે દશરથભાઈનો જન્મદિવસ છે તો એ જન્મદિવસ નિમિત્તે એમને જે સંકલ્પ લીધો છે એ ખૂબ સરાહનીય સંકલ્પ છે અને એ સંકલ્પને સાર્થક કરવા માટે અમારા ભાજપની ટીમ અને અમારા વડીલો, અમારા માર્ગદર્શકો એ સાથે જોડાયા છે અને એનો સંકલ્પ સિદ્ધ થાય એ સિદ્ધ માટે જે પ્રયત્નશીલ છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। દર વર્ષે જે જન્મદિવસ ઉજવે છે એ જન્મદિવસ નિમિત્તે આવો સંકલ્પ એટલે સારામાં સારો જન્મદિવસ ઉજવે એ માટે નગરપાલિકાની સમગ્ર ટીમ એમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવે છે। જય જય ગરવી ગુજરાત, જય જય। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।